નમસ્કાર મિત્રો, ચેતર વસાવાના સમર્થનમાં જે કલેક્ટર કૂચ નીકળી હતી, હવે એ કલેક્ટર કચેરી પહોંચી ગઈ છે. કલેક્ટર કચેરી માથે લીધી છે, કલેક્ટર કચેરી ગજવી દીધી છે. ચેતર વસાવાના સમર્થનમાં નારા લાગ્યા છે અને કલેક્ટર કચેરીની આગળ હજારોની સંખ્યામાં લોકો ઊભા રહી ગયા છે. કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. સર્વપ્રથમ તમે એ દ્રશ્યો અને સાથે જ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે શું વાતચીત થઈ જુઓ. આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિ મહોદયને આપવા માટે શંકરભાઈના સમર્થનમાં અમે 1,60,000 આમ તો ગુજરાતમાં 16 લાખ ક્યાં મૂકી દો સાહેબ 16 લાખ પેન્ડિંગ છે. પરંતુ જે રીતે છેતરભાઈના કેસમાં ડે ટુ ડે ચલાવડાવીને જે પણ પોલિટિકલ એજન્ડા હોય એટલે અમે પછી નક્કી કર્યું કે ભાઈ અદાલતનો રસ્તો તો છે જ, તો સ્વાભાવિક છે આપણે સૌ માટે, પરંતુ એક આપના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયને અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, જેમાં આખું લખેલું છે પ્રાવધાન જી. અને આ એમના સમર્થન 1,54,000 સાઇન કેમ્પેન કરાવી છે, જેથી કરીને એવું ન લાગે આમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 70,000 કેસ એવા છે કે જે માત્ર 10 વર્ષના છે અને ચેતરભાઈને હમણાં તાજા કેસમાં જેલમાં સજા થઈ ગઈ. એટલે આ બધા મામલાઓ છે. આપશ્રીને મારી વિનંતી છે કે આ બધાની લાગણી છે કે જે પણ જનનાયક પોતાના સમાજના મુદ્દા ઉઠાવતો હોય એમાં સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે, જરૂર નથી કે સરકારની પક્ષમાં જ હોય. સ્વાભાવિક છે, લોકોની લાગણીઓને માન આપીને લોકો સાથે રહ્યા છે, એટલે એટલા લોકો સાથે અમે આપને આપીએ છીએ. આપ રાષ્ટ્રીય મહોદયશ્રી અને સીએમ સાહેબ અને રાજ્યપાલશ્રી આપ પહોંચાડી આપશો એવી અમારી નમ્ર આગ્રહ છે. થેન્ક યુ. આ લોકોની લાગણી માગણી છે 1.5 લાખ કરી છે એટલે તમે પહોંચાડશો એવી ધારાસભ્યની પત્ની છું આ વર્ષાબેન છે, આ સંતુલાબેન છે, બરાબર છે, આ રાધિકાબેન છે, આ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી છે. આપ સૌને જાણકાર આ મિટિંગમાં ચાલો થેન્ક યુ. મોહન ઠાકોર આનું પછી કેટલા દિવસમાં આન્સર આવશે? આપ પહોંચાડી દેશો એ અમને ક્યારે ખબર પડશે? પહોંચી ગયું હવે જોયા દ્રશ્યો આપણે સાંભળી એ વાત અને આપણે એ પણ જોયું કે કલેક્ટર કચેરીની બહાર જે રીતે હજારોની સંખ્યામાં ચેતર વસાવાના સમર્થકો છે એ ઊભા રહી ગયા હતા અને ચેતર વસાવાના સમર્થનમાં નારા લગાડી રહ્યા હતા. ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય અને એ ધારાસભ્ય આદિવાસી સમાજમાંથી આવે છે, આદિવાસી સમાજમાં મજબૂત પ્રભુત્વ ધરાવે છે અને સાથે જ એ આદિવાસી બેલ્ટ છે તે લોકો એમને મસીહા પણ કદાચ માને છે. એનું કારણ એ છે કે ચેતર વસાવા છે એ આદિવાસી સમાજ માટે અનેકવાર બોલ્યા છે એવું આદિવાસી સમાજનું કહેવું છે અને સાથે જ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી છે એ બંને છે એમના સમર્થનમાં ત્યાં ગયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે. જો અગર ચેતર વસાવા આ આદિવાસી બેલ્ટમાં ફરીથી ના લડે અથવા તો એ આમ આદમી પાર્ટી છોડવાનો પ્રયત્ન કરે કે છોડે તો આમ આદમી પાર્ટીને ત્યાં ખૂબ ફટકો પડે. આ બધું જ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે, પર કારણ કે જે આદિવાસી વિસ્તાર છે, જે આદિવાસી બેલ્ટ છે એમાં ચેતર વસાવાનું પ્રભુત્વ એટલું બધું છે કે આમ આદમી પાર્ટી ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતી ગઈ છે. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લામાં ફટકો પડ્યો છે. જિલ્લા પંચાયત છે એ આમ આદમી પાર્ટીના નામે છે અને એનું એક એવું કારણ ચેતર વસાવા છે. ચેતર વસાવા છે એમના સમર્થનમાં ખાલી ગુજરાત નહીં આજુબાજુના રાજ્યો પણ આવી રહ્યા છે અને આદિવાસી સમાજ એમને
સમર્થન આપી રહ્યા છે. એમના સમર્થનમાં કલેક્ટર કૂચ નીકળી અને એ કૂચમાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી. એ હાજરી આપ્યા બાદ કલેક્ટર કચેરી છે ને ગજવી છે અને ત્યાં જઈ નારા લગાવ્યા છે અને સાથે જ સમર્થનમાં આવેદનપત્ર પણ આપ્યું છે. આ આવેદનપત્ર આપ્યું છે એને લઈ તમારું શું માનવું છે કમેન્ટ કરજો. તમારા અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. માહિતી પસંદ આવતી હોય લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.